ચાલો વાત કરીએ કે હનુમાન ચાલીસાનું રહસ્ય શું છે. કોઈ મને પૂછતું હતું કે હનુમાન ચાલીસા કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. હનુમાન ચાલીસામાં 4 એવા ગુપ્ત મંત્ર છે જે તમારા જીવનની બધી મુશ્કેલીઓને હલ કરવાની ચાવી બની શકે છે. પહેલું છે મનોરથ પૂર્તિ માટે. ઈચ્છા પૂરી ન થતી હોય તો ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. આ લાઈન તમારા સપનાને સત્યમાં બદલી શકે છે. બીજું છે કન્ટિન્યુઅસલી કોઈને કામમાં બાધા આવતી હોય તો ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે. આ જપથી દરેક બાધાઓ દૂર થઈ જાય છે. ત્રીજું છે બુરી નજર કે ડરને દૂર કરવા માટે ભૂત પિચાત નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. હનુમાન નામના ઉચ્ચારણથી બધી અશુભ શક્તિઓ દૂર થઈ જાય છે. અને ચોથી છે બીમારી અને પીડાને દૂર કરવા માટે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતન હનુમંત બીરા. આ મંત્રથી રોગ પીડા અને દુઃખ બધું દૂર થઈ જાય છે. જેવી તમારી અંદર શ્રદ્ધા હોય ને એવા હનુમાનજી તમને હેલ્પ કરે છે. શું તમે હનુમાન ચાલીસા કરો છો? તમારા ફેમિલીમાં કોઈ કરે છે તો આજે જ એમને આ નોલેજથી એજ્યુકેટ કરો. જય હનુમાનજી.